મારા ફાધર મજૂરી કરતા હતા સિમેન્ટ પાઇપના કારખાનામાં. કલાકાર તો હું કાલ બન્યો માતાજીની કૃપાથી. સિમેન્ટ પાઇપના કારખાનામાં મજૂરી કરતા. એ મારા ગામથી 4-5 કિલોમીટર ગામ હતું. સાયકલ લઈને જવાનું અને સાયકલ લઈને રાતે 9:30-10 વાગે સિમેન્ટ પાઇપના કારખાનામાં કામ કરી અને ઘરે આવ્યા અને જમવાનું તૈયાર કરવાનું હતું. એમાં ચાની તપેલી હતી કે પાણીની તપેલી કે દૂધની તપેલી. એ દૂધની તપેલી જે હતી ગરમ દૂધની, એમાં મારી 1 વર્ષની ઉંમર મારા બાએ કરેલી વાત હતું. ત્યારે મારા પોતાના ઘરની વાત કરું છું. બાપની પીડા કેવી હોય છે સાંભળજો. એ સાયકલ નીચે મૂકી, બાઈક હોય તો સમજ્યા થાક ન લાગે. પેડલ મારી મારીને 5-7 કિલોમીટર થી તમે આવ્યા હોય, થાક લાગ્યો હોય અને બરોબર સાયકલ દિવાલ ની એમ ટેકે મૂકી. ત્યાં મારો હાથ છે, હું વરતનો હતો, મારા મને યાદ નથી આવતા, પણ મારી કે તમારી જનેતા વાત કરે તો મને તમને યાદ હોય. એ દૂધની ગરમ તપેલીમાં મારો હાથ પડ્યો એટલે આ બધી ચામડી વહી ગઈ ઉપરથી. હજી જમવાનું તૈયાર થતું હતું, એને આમ ઠેબુ મારી અને મને સાયકલમાં બેહારીને મારો બાપ દવાખાને લઈ ગયો. મારો દીકરો છે યાર. બટકું મોઢામાં નથી મેલ્યું, આમ ભાંગેલું બટકું હતું કે આ મોઢામાં મેલવા જાય પેલા હાથ ગયો ગરમમાં. આ મારા એકની વાત નથી, હરેક ઘરે બાપની પીડા અને બાપનો પ્રેમ હાથ છે એટલું યાદ રાખજો કે બટકું ક્યારેક મોઢામાં નથી મૂક્યું પોતાના સંતાન માટે. ઈ બાપનો પ્રેમ છે અને બાપની ખોટું કોઈની તાકાત નથી પૂરી શકે યાર. આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ ફોલો કરો હાવજીનો ડાયરો.